કે શું કંકુ દઉં ના મને ચાપુ આવે છે નહીં જા કે હવે નહીં જા તો અમાર કોક અલગ થાય તો અમે શેતન માં કોક માવો ગંગન ગાભો લઈ જા બધું ખોજ ન ખવડાવ કોક હાથ બાપા જો જાય તો ઠેકડા બા કોણ છે ચમ બેઠા છો અમે તો બેઠા છે પણ વરહાનો પગ નહીં તક તો તને જ્ઞાન શું ટકે કેમ તાણ આ વરસાદ રહેતો નહીં કોઈ ખેતરમાં વાવે છે પણ રેમ છે ની ગટ્ટુ ને તો છે ને ચાપુ આવે છે તાણી ટેપુ આ એક બાજુ આઈને પડીને જતો રહે ને દાબીને તોય ચાલે આ વાસો તો આવે છે ને તો હું તો આવા થઈ જઈશ મારી ખેતરમાં કીધું વરાપ થાય તો કોક વાવેતર થાય ને કે કોઈ વાવશે નહીં તો ભૂજા ઠોકાઈ જા આ મને તો એ ભૂખ ના દીશે તો છોકરો પેલું ટિફિન લઈને આવ્યા જોજો તું અને તે ગંગારામ ને ગાભારામ ને ગંગાયમ જો છે આઠમ ના વાતે અને ગાબાનો જમ છે ઉગમ ના વાતે પેલું પાણી ભર્યા છે ને બે બે શેતન મોત ને એવું છે એમ હા અને હું શું કહેતો તો હા ફાયદાની વાત કરવા આવ્યો તો હું તમને કહું મને ફાયદાની વાત ઓવે ક્યાં તો કોઈ ખબર પડે હું આમ તો બીજું તો કોઈ નતો કહેતો પણ તમારે જો હા વરા થઈ ગયા છે જાજો ચાદર થઈ જશે ઉંમર થઈ ગઈ તમારે દુખાય છે તને સાચી હા ઉંમર થઈ ગઈ કે એટલે દુખાય સાથી અને તમારું હો કોઈ નક્કી જેવું ના કહેવાય એમ ગમે ત્યારે તમે એમ કે જતા રહો ગમે ત્યાં ભગવાન ના કહેવાનું વાના થઈ ગયો હા દેવ થઈ જો એમ દેવ થઈ ગયા આમ તો દેવ નો પામજો એટલે હું એમ કહેતો હતો કે તમે તમારી ના હાજરીમાં પછી પાછળ ભાઈઓમાં કજ્જા થાય એના કરતા હવે ગંગારામ ને ગાભારામ ને જમીન સુધી પાડી આવો વાત તો તાની સાચી છે આમ તો નોખી જમીન પાડી હોય તો સારું હોત નકર નાના આજા છે જે પાછા ઓવે આમ તો હું જ નહીં તો મોની આજા નકર અહીંયા કદી કોઈ નહીં મોની પાછા આ પેલી બોરવાળી જમીન ની હા એ ના હોય તો હેરી આલ્યો ગંગારામ ની હા. અને ઓય કણ આ બાજુ પેલા તુમડા વાળી ની ગાભારામ ને આલ્યો એમ કરું ઓય 2 વીઘા ઓછી છે ને ઓય 2 વીઘા વધારે છે તો વાતન ગહાને વધારે છે ખાતે ગારો વધારે છે તેમાં તો કઉ છું તા આની જમીન ગંગા નમને અને પેલી ગાભા નમને હા એ તો તમને ભાઈ જેમ યોગ્ય લાગે પણ ભાગ પાડ ડેમ હારું રેમ તું વાત તો માયા માટે ફાયદા કાનક ના આવ્યો છે હા. આવી રીતને વાત કહું એમ તો હવે આમ નોખા પાડ્યું ભાગે જ ને હાનું ને હા પાછળથી જો ઈયને છોકરા જોય એટલે ભાઈ અટવળ ના પડે એક વાર જતું એને ફાયદાવાન થાય બેવું શું કેમ ઓને કે આપણે તો કોઈનું કોઈ ખોટું વિચારતા નહીં આ તો હારું કરવા આવ્યા તો હારું કીધું છો આમ વાત તો તે કોણથી સાચી કરી છે હો ઓ વાત કરજો હાલો ગાભારામ ની આવી એટલે આવી રીતને વાત કરે હું હા અને નહીં તું કાતું છે કે એમને બેઠા છો આ ભૂસે ઠોકાઈ ગયો છું તાજે ગોતા બને કે આ વરહાના મજા જા ખાવાની પણ નહીં હું ઘેર જાતો નહીં યાર તો તું જોશી મારે હજી ખેતરમાં વાળ ફરવા જવું છે હું કીધું અને મોહન ડોશી ઘેર નહીં જોશી કેમ નહીં આહા હા નહીં જાતું ભૂખ ના દીશે માનો છો ના પાડે છે શોખી હું જાઉં ગોટા ખાવા બાળકી મફત ખાવાના તો શોખીન થી ભેદી પડ્યા છે કોઈ અમારે ખાવાનું ફોવા પછી તમે જો ગોટા ખવડાવી છે કોઈ મરસું રોટલા ખાઈને દાડા કાઢાને ગોટા ખાવા હોય આ જો કે ના શર્મો ગતું વાન કરતો જ નહીં ના પાડે ના શર્મો મારા આ પાડોશી એવો હશે ને આવ ખરાબ નખો જ હશે એટલો આવીને આ બધો નહીં જેઠો આ તૂટી જાય તો આ મારે પચાસ વરાપ થાય એવા પાણીમાં મારે આમાં આ કઠોળ વાવું કોઈ તલ વાવું કોઈ વાવું પણ આ એનું પાણી આમાં હતા ને મારે વરાપ થાય ને હું વાવું આટલું બધો નહીં આટલું આ મારો આ શું કરો તમે શું તોડો છો એટલે આ શોમાં તોડતો નહીં હોય છે ફાયદો છે આ બધું શું ઘેર પડ્યા રહો છો ને આ બધો હાલ્યો થોડો પાતો નહીં આ બધો નહીં એટલે તમે તો આજે વાંચો અમે તો કોઈ સારું રાવણા તમે સારું કરો છો હોય તો આ ક્ષેત્રના જેડા તોડી ના આવે બધા એટલે આ તોડતો નહીં શોમાં તારું પાણી મારા ક્ષેત્રમાં આવે છે એટલે મારે આ તલ ને એવું બાબુ તાણ વાવ પછી આ પાણી નેઠો તો વાવ એમનો વાવ એટલે આમાં તલ કોઈ ના થાય આ જીવન તો ભરેલા ક્ષેત્રમાં તલ થાય પણ તારા દેતો મેં હું પાણી ઓમાં આવે એટલે હું આ બધું છું આ હું નહીં આવે પાવડો લઈને તે ઘેર પડ્યા બોધવા હતા તો આ તો આવ્યો વરસાદ જોયો એટલે જોતા આવું કીધું વરાપ ચેવો થયો તો નહીં થઈ હવ જોવા આયા તમે થોડા ભરા અમારે આમાં મકાઈ આવે મકાઈ આવડા થોય આવડો હવ મકાઈ વાવે તો મકાઈ ખાઓ આ ઘેર મકાઈ ખાવા આમાંથી અને તમે આવું બોલી ના પેલા કોન્ટેડ હતો એના ભયાનું ખેતર પેલું છે આમાં બાવળે આવી જશે તે કોન્તી તો પણ આખા ગામમાં સારું રાખતો નહીં તો બાવળિયા દુગી ખેતરમાં અને આવાના મનમાં એવું વિગત ના રાખો મનમાં આવું ભાવ ના રાખાય બધે આપણે કેવું રહેવાય પછી ભાવમાં રહેવું પડે આવું મનમાં તો તમે કેવું રાખો પાપ રાખો છો ના અમાર પાપ છે જ નહીં અમાર પાપ હોત તો અમે શું કરો આવો છો પાપ છે ને તારે આ બધો તો તું આટલું બધું બોલ્યો છે તો તમારા મનમાં કેવું પાપ છે એટલે હું તો શેટર ભાડે મૂકું તોડો છો તમે એટલે
હા અમે તોડતા આવીશું અમે કોકનું સારું પણ કરા આ તો કાયમનો રસ્તો જ છે પાણી તમારા મોય થઈને પેલા ક્ષેત્રમાં થઈને નેળિયાન થાય છે પાણી તમે જેમ બોજ દો છો એમાં બોધવું પડે ચેટો તૂટો બોધવો પડે ના આ તો પાણી દવા દે મારા ક્ષેત્રમાં વાબાનો મકાઈ હા તો બોજ પર બોજ એમ ના તોડાય બોજ વાય ચોક ચેટો પૂરા ખૂણા પડે હોય પછી ચેટા ચેટા ના તોડાવી દીધા ને હોય તો પાઇપલાઇન નાખવી વચ્ચે થઈ અને થઈ નેળિયામાં પાણી કાઢવું છે ચોમાં તું હવે મગજ ઘણું ના ખા જતો રે હોય મેં ચેટા નહીં તૂટવા દીધા ને હાર વળો તાર બધો તમે બધો મને નહીં બધું અમે બસે અમારા ક્ષેત્રમાં પણ બસે ને અમે તાણે આમાં આગળ પેલા ખૂણામાં છે તૂટી જવાનું હોય તો બધતા આવું અને પાછા તોડી ના નાખતા આખરી બોજજો પાછા નાખ મારા ખેતરનું ખાતર તમારા ખેતરમાં આવતું રહે જા જા હવે આ 4 ટોલા નાખાયા છો અમો ચોક્કસ 10 ના ખાય મારા તાર થયા તો હડાવું નહીં જો કણ મારા વચ્ચે તો પછી સેવા કરે તો અમને તો ભૂંડી ભૂંડ મળે છે આ ચોક ખેતરના ખૂણે તૂટે ને તો સારું આ વચ્ચે તૂટે તો એના ખેતરનું પાણી મારામાં આવે માટી એની મોં આવે ખોટું આપણે તો આટલી સેવા કરે તો મારા વૈસા લ્યો પતિ ના રાખે શાંતિ એટલે તો ડોશી નહીં મોહનતી ગબુ ભાઈલા હા હાર્યું આપણું ખેતર આવ્યું લોકોને કેવું અનાજ ઉભું હોય ધોન ઉભું હોય એરંડા ઉભા હોય અને હાર્યું રૂડું નળિયામણું આપણું ખેતર જો છે કારી બહાર એ નાખે છે કોઈ દુવા જ ના મળવામાં પણ હા આ જેવું કોણ તારા ખેતરમાં છે ને હા એવું તો આ બાજુવાળા ખેતરમાં ના કરાવી ને આડોશી પાડોશી બધા ના કરાવી ને તો તારું નોમ લાગે કોણથી નોમ લાગે આર્યું આપણું ખેતર એડ ખેતર છે તારું ના 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 આવતો રે આવતો રે હા ખેતર આપણું તો છે નહીં બીક હોય આવી રીતના બીવાજી હવે આજુબાજુની વસ્તી આ જેટલા ખેતર છે બધા બીવાજી કેમ કે હવે ગોટાવાળા ખેતરમાં કોણ થાય હા આપણું વાવેતર સાર્યું આપણું વાવેતર રબર દો બંજર કરીને મેળ લીધું કોણથી તું એ તો કેમ કે આપણે છે ને આ કોમ બાબા વાવેતર આપણે ફાવે ને ખેતી કરતા આપણે જોર આવે અને કોકનું આજુબાજુ થાય આપણાથી જોવાય ના ગમે તેનું કોક હોય ને ખરાબ જ વિચારવાનું કોઈનું સારું વિચારવાનું એ તો એ બધા સચ્છન આપણે આવડત જ નહીં સારું કરવા રહ્યા નહીં એ બધા ચેડે રહી ગયા જો અમે ખેતર વાવક ના આવે બધા ખુશ હોય છે હું વગર વાય ખુશ છું ખાવાનું કોકની બોરી પડે ઉઠાઈ દેવાની એમાં જો આપણે નવાઈ છે આ વ્યાકરણ હાલ તો એક જણા તો હાડી ડોબીને આવ્યો છું તણખલું હળગાવી છે હવે પૂરેપૂરી આગ લગાડવાની છે ઠેગણાબાની કટ ચોકા ઠેગણાબાની કટ બે ભાઈઓની જમીઓ સુધી પડાય આપણે પાડી હજી પડાય નહીં પડશે ખરા કેમ કે ડોરે બોલે નહીં કરે પાછો અને આપણે હળગાઈ ના કરશે તો ખરો જ કી ના જેમ કરે જુદી પડશે એટલે પછી મારો લાભ થઈ જાય ઘણો આટલું પાણી પાછે વનખો થઈ ગયો છે કાકા શું છે ને કાપા પણ આ વરા તમે એમાં શું કામ પાણી ભરવા જો છો લપસીન પડશો તો દવાખાનું ભરાવશો ડબડમ હાપુશું પાણી નતું તે તને ના દીધે પાણી પીવા જો અને ભંટાયો આખું ડબલું ભરીને ગયો તો હું ને પીજો ને વખત દેજે લે હડો બેહો ખાટલામાં આવતા રહો બાદ કાકા હા હું શું કહું છું આપણું ખેતર નહીં હા. થુમડા વાળું આ પાણી ઠુંજાવાનું એ આખું સલોસલ તળાવ ગોળામાં ભરાઈ ગયું છે આખું પાણી દીધું આખું સલોસલ ભરેલું છે અને શું કર્યું ખબર છે આજુબાજુ જોયું તે કોઈ ખેતરમાં દેખાત નતું તે પેલા નહીં પણ તરોજી હા એ તને ખેતરમાં બધું ગાઈ નાખ્યું પાણી નતું કરવાનું એમ તારે કાપા પછી શું કરું તારે આખું પૂરેપૂરું ભરાઈ ગયું તું અમે ધ્યાન આવશું ને પાહા આપડા શું કહતા ઘેર આપણે તો કેવું છે કે અમે કાઢ્યું છે એ તો બુધી નાખ્યું તું ને બુરી નાખ્યું છે ને તો બુરી ના આવ્યો છું બસ અમે ધ્યાન આવશું પાછા એને આપડા ઓવે ગંગો ના ગંગારામાં હવે આવતો હશે કોમ જ જોયું તો તમને દેવાનું માને ઓવે હા આવે આવ્યો કાકો યાદ કરતા પણ તમે આવી જા ગંગારો આપણે વરાત હું તો 2-3 ક્ષેત્રમાં ગાભા ફર્યામાં સાચીઓ ગાળો થઈ ગયો પણ શું કરું ગંગારામ તો જોવા ને
તો થુમડા વાળું ખેતર તો કેટલું આખું સલોસલ ભરી ગયું છે. આ ઉગમણા પેલું વાટલી વાળું નહીં એ સલોસલ ભર્યું છે. મેં તો શું કર્યું ડાયરેક્ટ જવા દીધું તરાજીને મોય હું આખું ગાબડું પડ્યું. જવા દીધું આજે પણ છોકરો આ આપણને ગંગા! સસ્તો ના સારો લાગે ગોડા આવું કામ ના કરાવરાય આપણે. આ ગંગા! શું કરું કીધું મારી વાત તો આપણે તમે બે હું તમને એક વાત કહું. બે એટલે આ ડોહાનવાળી શું વાત છે? તરત વાત ભી કરી. જાઓ તમને વાત કહું. બોલો કાકા. વાપરજો જોઈજો વાપરજો પછી એમ ના પણ કહેતા. અમે તમે કહો છો રોજ ધ્યાનથી જ વાપરો છો, તણચા નહીં વાપરતા. બાપા, હવે આપણે જમીન નોખી પાડવાની છે પાછી. નોખું પાડવાનું છે. પણ કના વચ્ચે નોખું પાડવું છે? અમે બે જ ભાઈ છે. તમારે બે ભયા વચ્ચે તાની. ચમ કાકા મારી વાત સાંભળો અમારે બે ભાઈને કોઈ જમીન નોખી પાડવી નહીં. અમારે કોઈ નોખું નહીં જોતું. નહીં પાડવું. કેમ? આખા કુટુંબમાં અમારે રાગ છે. તને ખબર છે ગંગા? હું કદાચ તને કાલ દાદુ છું હું જતો ને તો તમે બે ભયા ભયા નળો ના નળો જમીન ને. અમે બે ભાઈ ને અમારે રોમ લક્ષ્મણ જેવો રાગ છે. રોમ લક્ષ્મણ ની જોડી છે અમારી. બરોબર. રામ લખન કી જોડી આ જગમાં કોઈ શકે ના તોડી. અમારી કાબા ગંગા રોમની જોડી એ જગમાં કોઈ શકે ના તોડી. હાલ બધું બે. અમારી જોડી રોમ લક્ષ્મણ જેવી છે. બે ભાઈ ની અમારો રાગ કેટલો છે. અને અમારે કદી ના લડો. અને અમારે કના વચ્ચે નોખું લેવું બે ભાઈ વચ્ચે ના આની કહું છું મધ્યગન કહું છું ભાગ નોખા પાડી નાખો. નહીં એકા પાડવા. પાડવો નહીં ભાગ નોખો. પણ ગાભા આપણે તમને એક વાત કહું. તમારે ભાગ નોખા નહીં પાડવાની જમીન. ના અમારે બિલકુલ અમારે તો પાડવું. આજે નોખું નહીં કરવું, કાલે નોખું નહીં કરવું. આ બે બોન આપની જમીન આ ઘરની બધું જમીન સંભાળજો. હું જાઉં હવે ગોમ છોડીને જાડી. હવે આટલી ઉંમરે આવું બધું ના કહેવાય. આવા શબ્દો અપશબ્દો ના બોલે ના સારું લાગે. કાકા તમને થોડી ખબર પડી જો એટલે આ કાકાનું મગજ કોઈ આધા પાછું થઈ ગયું છે. શીખર હું તમરી બેસી છું ખબર કેમ આમ કરું છું? શું કરશે કે હવે હટ પકડી છે. હટ પકડી છે તો હવે ગાભા આપણે ડોહો કઈ એમ કરે ત્યાં બીજું શું કહું. નોખું હાલે તો આપણે બે નોખા નોખા બોર લઈ લ્યો. અને આટલી ઉંમરે યાર આ ગોમ છોડીને જઈ તો અલ્યા. ગોમમાં વાતો થઈ. અળવું કરે ને અળવું તો દુનિયામાં આપણે બે સાવા સાવા થઈ જાઓ. હોવે એ કઈ એમ કરો ખેડો શું કરજો પાડવાની છે કે હું જાઉં? પાડવાની છે. આ તો અભાન આ બોન તાનો અને પેલો બોન ગાભાનો. થુંબડા વાળો એમ હા. તો ખેડ કુકડાવાનો કરજો. તાનો બા- જો તને શું કહું છું હું મોટો છું ને તું જાણો છે બરાબર. એટલે જો કાકા કીધું છે તારે આ લેવો તો હું તમે આલું. મારે એવું કોઈ મનમાં છે ના નહીં. તું મારો મોટો ભાઈ લે તો જોડે મેં લીધી. મારે એવું કોઈ નહીં. તમારી ઈચ્છા તમારે જે બોલ્યા હોય પછી. બરોબર. પેલા બે વીઘા ઓછી છે પણ જો તારે અહીંયા ના જવું ત્યાં હું જવું. ના ના કશો વધો નહીં. તું એ રહે તો કોઈ મારે વધો નહીં. મારો ભાઈ છે કે કશો મને વધો નહીં. તારા તું જેડો છે તારી ઓટડી તને મન દુઃખ ના થવું જોઈએ. મને બિલકુલ થતી નહીં મન દુઃખ લે. આ તો હું ગાભા તાનો ભેગો ને આવ્યો. હા તો મારા ભેગા રહો કશો વધો નહીં. તમે તારે તમને જો ફાવે અહીંયા એના અહીંયા રોટલો ખાવો તો અહીંયા ખાવો. મારા અહીંયા રહેવું તો મારા અહીંયા રહેવાનું. તમને કોણ ના પાડે છે? તમારા જીવ કે ને એમ તમારે છૂટ છૂટ. માની મરજી પ્રમાણે. હા તમારી તમારી મરજી. અને બીજું તમારે જે કેવું એ કહો ખુલાસા બંધ. જો આ બધું ખોદ ઉખાડવાનું છે પણ આપણે છોકરા આવી છે ખોદ ના એ ખાવડાવજો. બધી ચિંતા નહીં કરવાની. તમે- તમારે રોમ રોમ કરવાના છે આટલી ઉંમરે. આ બાબત પડી જશે પાછું તું જે. એ તો બધું જ થઈ નાખના જાય. હાલ વરહાળું ચાલુ છે. આ ટપુ ટપુ મેં ચાલુ છે. થોડું કોરું થાર ખોરતા ભાન બધું હમું થઈ જાય. એ તો અમે છોકરાને 4 દાડા થઈને એક દાડા કરી દે બધું ખોળ ના કમ્પ્લીટ. તો હું હા ભાઈને તો પાછું હમો. હોય એ તો જનાવર તો કાકા સોમાહાનું. પણ કાકાની વાત સાચી છે. બધું ઘટાઈ જેવું એને તો પડે. કાલે આપણે પેલા આપણા બે જણા છોકરા એક તારો ને મારો આપણે બે ચાર જણા ભેગા બાપ બેટા બધા ભેગા થઈને મચ્છર કઈ નાખ્યો. અરે એક દાડા કોમસા હતો એક દાડા પટી જાય. અને છોકરા જ નહીં આ ટિફિન લઈને આવતા હતા. કે આવતા હશી હવે રસ્તામાં થશે તેમ થયો છે ને આ છૂટ્યા હશી હવે આવશી કે મને તો ભૂખ ના દિશે ગંગા. કાકા સોમાં આવશે બાપડે વરહાળાનો છોકરા છે તો નેળિયામાં ગારો બારો રળવા રળવા આવતો હળવા હળવા આવી તાણે આખું નેડિયું ભરણું છે ફૂલે ફૂલ. એ જઈને આવ્યો હું. જઈને આવ્યો તું? ઓય આખે નેડિયું ભરેલું આખું સલો સાલ પડ્યું. તો બાપે ચીજ ના આવશે હવે. આવશે હળવળ તો એ તો મોડા આવશે મોડા ખાવા વળી. મોજે આખી તો સાંજે જ નહીં હવે તો. પણ હવે સોમાં હા મતાણે. સોના ઉઠો પડશે ને તાને શું કરશે? અને ગંગા વાપર તને એક વાત તું પાછી. બોલો બોલો. આ તું પેલા પોષ ગંપત નેસાડું છે ને ખુલ્લો એમાં તું બનતી વાવજો પાછો પોષ એ તો પણ પાણી ભરત પાછળ મને ખબર છે આમાં તો બંટી જ વવરાય તારે તો પછી વરસાદ બીજો ફેરથી બીજો મેં થાય તો ભરાઈ જાય પાછું બીજું આવ્યું કેમ જાય. હા
ટિફિન ઢોળ એ જેવું ટિફિન ઢોળ બહાર આવ્યો ઢોળ્યો તો આગળ બીજું શું કૂતરા લઈ જાય. ખવડાવી દીધું કને કૂતરાને. ચમ લે એમ કર્યું લે તમે હમણાં બેઠા અમે નેડિયા માંગતા હતા ને તે કૂતરું કાઢ્યું ને, વાં પણ ટિફિન હતું તે મને છૂટું છોડ્યું. તે કાકા કડવા વાત ના છોડું છૂટું તાણે. કાભા ભાઈ આ તારે છોકરી નો પાડો છે, પાડો ખાઈ ખાઈ વાલાઈ ગયો છે. છોકરીને ખાવા દેતો નહીં, છૂટો ટિફિન છોડે છે. એટલે આ કાકા એ તો બાપનું છોકરું ઝેરું છે એનું ગાભા વાળો એ આ ભૈલો એટલી એને ભૂલથી પેલું કૂતરું કાઢવા છે છોડ્યું છે આ શું કર બુદ્ધિ તો ના હું ખબર સંપલ પડે. મેલીને આવ્યો તો. જો આ પાછા ખાતું ના પડે કે એકદમ બધા ખાવાનું છે. હવે નહીં જો તમે કૂતરું જો કાઢ્યું જ નહીં કે ના. બે બતાવજે પગે પગે નહીં કાઢ્યું કાકા. અલ્યા, તો છોકરાને આપણું ના હોય ના કશું નહીં કાઢ્યું તું આમ બે કાઢી. ઘરે વાંધો નહીં, ટિફિન તો હું હોજે કા ભેગું પણ ભૂસે નહીં મારી જાઉં. કૂતરું ના કાઢ્યું થયું વળી ગંગારામ. સાચી જ વાત છે ચમ શું છું ગંગા હું ચાર છોકરીને ટિફિન ને ભાતો આજની જાગી જમીન છો તો હું ખાવા જ નહીં પાડતો. અરે આ કાકા તમે તો અમને વગોવો છો, તમને ચિયા દાડે ભૂસા રાખ્યા. આ વરહાડું છે તે છોકરા બાપડા કૂતરું આપે છોડી દે અમે હવે આજનો દાડો અમે આવું કરવાનું બંધ થોકે ને આજુબાજુમાં વભરા કોઈક આવે ને તો ઉપર મને ભૂખ લાગી. ના બાપા સારા કચોળ નહીં કે પૈસા બાપા આજુબાજુ વાળા આટલા કેમનો ને વાપરી તો શું થાય પણ ડોહર ખાવા નહીં હાલતા. ગંગા ખાવા ને તો કે ભૂખ લાગી છે. લે કાકા તમે હડો પણ લેવા જાઉં છું પછી પણ તમે હાલતો સોનારો પેલા પાડોશી પેલા રાજભાર પેલા સોમાની શેતર ઝુકડે ને અત્યારે ચોક ફરતા હશે તો વાપરી જાય. બે મારા છોકરા ને બે મારા છોકરા કે ખાવાનું નહીં ભાલતો. પણ એ તો સમય સંજોગે બધું વર્તન કરવું પડે. હા શાંતિ રાખો કે સુકામાં તગાલા કરાવો છો ઘરના રાજી બોલાવો છો કાકા મને કૂતરું કાઢ્યું હોત તો દવાખાને ના લઈ જવા પડત. તો ગાધા વગર ડાયરેક્ટ દવાખાને જવું પડો. ના પાડા તને કૂતરું કાઢ્યું હોત ને તો હાનું હતું. હું જોજે ને આ મારા છોકરા શું ખાઈ પીને ચડી પડ્યો ડો શું કરવું મારે. એટલે એમ ના બોલ ઘંટા છે એની બુદ્ધિ ઓછી છે તને ખબર નહીં આ પડતી. મારો જ એક ના એક છોકરો છે તારા એક ના એક કોને ચેલા લડાઈ હું મોટો કર્યો છે. ઓએ વાત સાચી છે પણ ડોહો ઘંટો છે ને આપણે સાવા કરી કે જે કેમ આ કરી કે તું એ ભલા બુદ્ધિ તારા છે કે નહીં. કાબા આ જે આ બાપનો જેટલો છોકરો રાનો છે એમ કદી કશું થાતું જ નહીં કોઈ. મારા ચેડી પડ્યા છે એમ જેમ કૂતરું આવે છેટ છેટ બધું. છેટથી. તું જાણો છે તારા ઉપર તો એ જ કેમ આ તો ડોહો પેલો આ ભૂખ લાગી છે એટલી એમ કહે છે. ભૂખ લાગી તો હવે શું કરવાનું કહો હવે. લે લાવ આ ચોય ખાવા લાવ. એ તો હું જઉં છું મોડા ગામમાં છે ને હું મોકલાવડાવું છું. અમે ચારે જણા ઘેર જતો હું ટિફિન આલવા આવું છું. હવે તો કાકા ઘાસ ખવડાવો તાણી. તે મને કોઈ ડોબું બીજું ભાઈ છે તો મને ઘાસ ખવડાવી તો તાણી ચોથી લાવે. અલ્યા તને કોને બોલતા નહીં આવડતું. રાજકી ખાવા નથી તો મને અન્યન ખાવ છું તમે ચાજી ના ગમે કરું પણ મને જો ખાવું આપણે છે. ભૂસ્યા છે ખાઈ લેવ અને એ તો આ છોકરાને એવું છે ને તો પેલા સોમભાઈ ના હાથી આવવાનું હોય ખેતરમાં એના અંગત હું ટિફિન ભરીને મોકલાવું છું. હેડજે ઘણી વાર હું જાય આડોડી પડો. તને ઊંઘો પેલા સોમભાઈ ના હાથી આવે છે ને હોય એ પૂરે એટલે એના અંગત ટિફિન મોકલાવું છું. આ જોજે ગંગા મન્યા નાહી ગયા જમ્મુ મની જો એમ. ના નહીં દેતો એ તો વધે ઊંઘાડે છે. કેટલો ધટંગ કરી છે આટલી ઉંમરે આ સાવા કર્યા. લે, નહીં, ગોમો સાવા કરે છે. તું શાંતિ રાજ કરે તને ભલા જ પણ મળે. એક દાડો પૂછાઈ રહ્યા છે રોજ ખાવા ટાઈમ છે મળે છે. અલા ગંડુ શરીર છે એટલે એને બુદ્ધિ ના હોય જેના છોકરા જીવે તને ખબર નહીં પડતી. કોના કથી જાઓ શું તકતી થાય છે? તારું હતું સાચમ દુગા છે. હેડો, તું કાંઈ હાલત ટિફિન મોકલાવડાવો. આ સાથી થોડો દુખાવો થાય છે ચલો થાય ખાવાનો. હા હેડજે આ તો મને બધી ખબર છે. હેડજે બખાડો મેલજે હેડ ફટ ઘેર. આવી છોકરી તમારે ગમી પડી છે મારાથી જોવાતી જ નહીં. લક્ષ્મણની જોડી વળી ભાઈ હો. અમાર તો શું તમારી વાત કરું ઓહો તમારી જોડી એટલે આખું ગોમ વગોણે ભાઈ તો ગોમ તો ગોમ પણ્યા 12 ગોમ છે ની હગવાલમ તમારી જોડી એવી વખણાય છે કે ના ભાઈ બે ભાઈનો રાગ છે પણ અમે બે ભાઈ રસ એવી જ ના કહે રસ એ રીતના બે ભાઈ મારું ઓળખ્યું અમને થાય કે મારે કદાચ આવો ભાઈ હોય તો અમે આજના રોત થતું હોય કોન્ટ્રાલ થાય પણ તો ખરા. જોડી તમારી જબર છે એમ જોડી તો હોય જ ને બે અમાર બે ભાઈ ની આખી વાતો જ અલગ છે. હા હવે તમે શું હેડ્યા છો તને તારે હું આ ખાલી ક્ષેત્રમાં ઓટો મારતા હોય વાળે કંકોળે બંકોળે વળજે લેતા હોય એમ એવું છે ઓય
કોંતી જો પાછો હારો મોણો કોઈ નહીં હો ગામમાં આપડા. આપણો કોઈ આખા ગામમાં કોઈ આપણો વખાણ કરે છે તાણે હા કંગારો કોનથી બાપ જોયો અરે, હા તમે જો ઘેર હેડ્યા છો ઘેર જશે અને ઠાકણો પાછી બોરે છે કે બોરે છે એના બોરે છે ને બેઠા છે. આ તો કીધું કંકોળે બંકોળે વેણતા ભાઈ ભેગો થઈને થોડી વાર બેઠા જોડે. હા બતાવો બોર પર જ છે એ હારો ઓળો ઠેકણો ભાઈ એકલા બોરે થી હવે વાતાવરણ જોતા હોય કે કોનથી પેલી જે પેલું ટપખું નાખ્યું તું એમાંથી અમકો થયો કે ના થયો. હળો કોનથી ચર્ચા બધી પૂરી કરી લ્યો. યોગી જેટલો કાચ છોડ્યો છે ગંગાનો ને ગાભાનો તો કશું ફરક જ નહીં પડતો. કશું જોતા જ નહીં કે કાચ છોડ્યો છે કશું કે શું થયું છે. કીધું તું કે મોય મેનો પડ્યું ટ્રેક્ટર કે ના નહીં મેનું. કેટલો કાચ નાખ્યો છે. ના ઢેગણાબા, એટલે કોન્ટેક તું એ ઢેગણાબા, શું છે શું કરો છો? ને આ તો કાચ છોડ્યો તે વખત તો એટલે આ તો લોખંડનું છે, કોઈ ના થાય. અને આ સોમાં આના આ બધું ના કરજો છોકરા નહીં, તમે મરશો તો સાચી નહીં બંધાવી. આમ કાઢ્યું વાગે ના તો સાચી તો કોઈ બાટી નહીં જવાનું. આ તાણી તાર ખોટી ખોટી મજૂરી આ સોમાં આ લપસી બપસી પડશે ને તો ઘાત પગ ભાગશે ને તો ઉપાધિ કરીને મેળશો તમે. કશું ના લખજે આમ હાથે. તાણી સોના મોના પડ્યા રહેતા ને તમારે ત્યાં બધી વેઠો કરવાના આવી આ છે. ગંગો કાબો કશું જોતા જ નહીં કે ટ્રેક્ટરને કાચ ત્યાં છોડ્યો. મરશો એટલે મોઢામાં 1 રૂપિયા મેલછી ઈ તો છેચી મિનિટ છું અમે આપણે. મેલી જ છી બધાની પણ આ ગોડી મજૂરી ના કરવાની આવી. તમારે તો હવે ઘરડું શરીર છું, તમારે તો ઊંઘવાના દાડા આયા. ઊંઘવાનું ડાળે. આરામ કરો આરામ. આખો દાડો કેટલું ઊંઘવાનું. અને પેલી વાતનું શું કર્યું? ચી વાત કેમ ચી વાત? ચી વાત કે છે કે આમાં તો ગાંડુ સાની છો મન કોઈ યાદ નહીં રાખતું. શોખવત બન વાત કર. આપણે પેલું નથી કરી ગંગારો અમને કાભાર અમને પેલી જમીન અલગ કરવાની વાત કરી હતી ને. હા યાદ આવ્યું હવે. પાડ નાખ્યું બધું. નોખું પાડ નાખ્યું. નોખું પાડ્યું એમ? હા એટલે ચમનું પાડ્યું? આનો બોલો ને હા. ઈ ગંગા નો અમને આનો. અરે ઓ ગંગારો અમને હાલે ને? સુમડાવાનો ને કાભા નાનો પણ. થુમડા વાળો કાભાર અમને હાલે ને હારો ગંગારો અમને હાલે ને? હા અસલ સારું કર્યું. અને છે ને આ તમારે હવે ઉંમર થઈ ગઈ. ઉંમર તો અને ઘણી થઈ કદાચ ગઈ. કાલ ઉઠીને શું થાય શું ના થાય શું ખબર. જુઓ બંધાશો કાન સાચી જુઓ અને કાલે ઉઠીને પછી ભાઈઓ ઝઘડા કરી તો વસ્તી વાતો મોડે. કે છેગનો તો એટલી કલાક તો નોખો ના પાડું કે હવે નોખું પાડું છે. પાંકા નોખું પાડું ના આવી છે. તાણી એવું થાય. એ તો હું નોખું પાડી નાખું. હારું તમે છે ને આ સોમાના બાપા આ બધી મજૂરીઓ ના કરશો. અને ઊંઘો પેલા મોસા માસેલ ઊંઘો છો હો. અને કયો જ દેખી કમ મને. ના કરાય તમારે હવે કહેડા છે જો હું છો. હજી તો કાભારો ને ગંગારો ને જમીન ભાગ પડાયા છે. હજી તો બે આખા ભાગ પાડી નાખું. બે જુદા કરી નાખાવું. બંબા ફીટ કરી નાખાવું. આ જેવો એના આ વાટમાં ગારો છે ને ગારાથી ભૂંડી હાલત એની કરી નાખું હું. આ મારું 500 પાટણ હા